હું આવ્યો છું તમિલનાડુના કન્યાકુમારીમાં અને અમે જ્યાં હોટલમાં રોકાયા છે ત્યાં આ રીતનો બ્રેકફાસ્ટનું મેન્યુ છે જે રૂમમાં ઇન્ક્લુડ નથી. 200 રૂપિયા પર પર્સન છે, જેમાં ઇડલી, પૂરી, બટાકા મસાલા, ઢોસા, વડા, સાંભર, ચટણી, 2 ટાઈપની ચટણી, ચા, કોફી, સલાડ અને ફ્રેશ જ્યુસ મળે છે. ટાઈમિંગ હોય છે એનો 7:30 થી 9:30 સુધીનો. આ રીતનું છે રેસ્ટોરન્ટ. અને રેસ્ટોરન્ટમાં શું મેનુ છે હું કહું આપને. અહીંયાના મેનુમાં આ રીતે ઇડલી છે, આ છે મસાલા ઢોસા, આ અલગથી છે પૂરીનો મસાલો, આ છે સાંભર, 2 ટાઈપની ચટણી કોકોનટની, વડા છે, ફ્રૂટ સલાડ છે જે અંદર ફિલઅપ થશે, અને છે ટી અને કોફી, અને છે ફ્રૂટ જ્યુસ. તો આ રીતનું હતું એનું મેનુ. અને રેસ્ટોરન્ટમાં એકદમ બધી ભીડ થઈ જતી હોવાથી સર્વિસમાં થોડો અભાવ રહે છે. જો તમને ઉતાવળ ના હોય, જો તમને હોટલના ચેકઆઉટની ઉતાવળ ના હોય તો બહાર જઈને જમવું હું પ્રેફર કરીશ, કારણ કે 200 રૂપિયામાં અહીંયા સારામાં સારા મોર્નિંગ બ્રેકફાસ્ટ બહાર મળી જશે. આ છે હોટલનો બહારનો વ્યૂ. અને આ જે સીધો રોડ જાય છે એ સીધો કન્યાકુમારીનું જે ફેમસ સ્ટેચ્યુ આવેલું છે એ બાજુ જાય છે. હોટલમાં અહીંયા ફ્રન્ટમાં પણ પાર્કિંગ છે અને સાઈડમાં પણ પાર્કિંગની સુવિધા છે. તો ચલો હવે હું ગેલેરી વ્યૂ બતાવું અને મારા રૂમનો ક્વિક રિવ્યૂ આપી દઉં. અને તમિલનાડુના કન્યાકુમારીમાં અમે જ્યાં રોકાયા છે એ હોટલનો વ્યૂ આ રીતનો છે. ગેલેરીમાંથી આ રીતનો વ્યૂ દેખાય છે. અને અમારા રૂમનો પણ એક ક્વિક રિવ્યૂ તમને આપી દઉં. રૂમ નંબર હતો 206 અને આ રીતનો રૂમ હતો. ડબલ બેડનો કિંગ સાઇઝનો બેડ છે, સામે સ્ટોરેજ, અહીંયા વોર્ડરૂમ, અહીંયા થોડો સ્પેસ છે, આ થોડો ડ્રેસિંગ એરિયા, ટીવી, ટેબલ, આ થોડું ચા પાણીની સગવડવાળી વસ્તુઓ હતી. અને આ હતી ગેલેરી, જેમાં આ રીતનો નજારો દેખાય છે. સામે જે જોઈ રહ્યા છો એ છે લાઇટ હાઉસ. પાછળ ખુલ્લી જગ્યા હતી. અને આ રીતે હતો સિટિંગ એરિયા. એસીની કુલિંગ પણ સારી હતી અને રૂમનો ઓવરઓલ એક્સપિરિયન્સ બિલકુલ સારો રહ્યો. અને આ છે એનું ટોયલેટ બાથરૂમ, જે વેલ મેન્ટેન દેખાઈ રહ્યું છે અને સારું છે. આ વ્યૂવાળા રૂમનો અમને ચાર્જ 2500 રૂપિયા કીધો અને અમે 2 ફેમિલી હતા એટલે 5000 કીધા અને અમને ફાઇનલ ડિસ્કાઉન્ટ 500 રૂપિયા આપી દીધું, એટલે 2 રૂમ અમને 4500 રૂપિયામાં પડ્યો હતો. એડ્રેસ અને લોકેશન હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને હોટલનું નામ હતું સહાયા અરાસી. હોટલનો સ્ટાફ અને હોટલ પણ સારી એવી કન્ડિશનમાં છે.